प्रेमानंदे। नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकिम् भक्तिर्भवती नैष्ठकिम् कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च देवकी नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। 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 हरे कृष्ण। उपस्थित સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. અત્રે સત્સંગ અર્થે આપણે સૌ એકત્ર થયા છીએ. તો શાસ્ત્રોની અંદર સત્સંગની મહિમા જે છે સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવી છે કે મનુષ્ય જીવનમાં કરવા યોગ્ય કાર્ય જે છે એ સત્સંગ છે. પણ આપણું વ્યસ્ત જીવન જેમાં
આપણે ભૂલી ગયા છીએ જીવનના ઉદ્દેશ્યને. અમુક વસ્તુને આપણે ખૂબ મહત્તા આપી છે અને જાણવા યોગ્ય જે વસ્તુ છે એનો જીવનમાં અભાવ થઈ ગયો છે. એટલે દુઃખનું મૂળ કારણ જે છે જ્ઞાનનો અભાવ છે. ગીતામાં ભગવાન કહે છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એમાં શાસ્ત્ર પ્રમાણ છે. 16મા અધ્યાયનો અંતિમ શ્લોક છે, ય શાસ્ત્રમ વિધિમ ઉત્સૃજ્ય કાર્યમ અકાર્યમેવ ચ. પણ જો શાસ્ત્રનો આશ્રય નહીં રહેવાના કારણે આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે, જેનું સમાધાન શોધવા માટેનો પ્રયાસ આપણે કરતા હોય. ક્યારેક ક્યારેક મનમાં વિચાર થાય કે જીવનમાં આવું કેમ? જેવી રીતે કોઈને પ્રશ્ન થાય કે દુઃખ મારે જોતું નથી છતાં કેમ આવે છે. એક પ્રશ્ન છે, આની કોઈ ડિમાન્ડ કરતું નથી. આજ સુધી તમે લોકોને ઘણી બધી વસ્તુ માંગતા જોયા હશે, પણ તમે કોઈને દુઃખ માંગતા નહીં જોયા હોય. દુઃખ આપો. બધાની ડિમાન્ડ સુખની છે, આનંદ છે. અને વાસ્તવિકતા એ છે કે ડિમાન્ડ સુખની છે, આવે છે દુઃખ. જે નથી માંગતા એ ઓટોમેટિક આવે છે, અને જેની પ્રતિક્ષણ ઈચ્છા રહે છે એ મળવું બહુ મુશ્કેલ છે. અને અનુભવ એવું કહે છે કે મળી પણ જાય ને ક્ષણિક, થોડી વાર ટકે છે અને વળી પાછું વયું જાય છે. જો સુખ અને દુઃખની પરિભાષા બધાની જુદી જુદી છે. કોઈ ધનમાં સુખ માને છે, કોઈ સ્વાસ્થ્યમાં સુખ માને છે, કોઈ વિદ્યામાં સુખ માને છે. બધાના પોતપોતાના ક્રાઇટેરિયા છે. પણ શાસ્ત્ર અસલી સુખ કોને કહે છે? અસલી સુખ છે જેમાં પૂર્ણ રૂપેણ દુઃખનો અભાવ છે. કોઈ વ્યક્તિ એમ કહેતા હોય આપણે બહુ સુખી છીએ, પણ જો કામ તો કરવું જ પડે છે. કરવું પડે કે નહીં? આપણે ગમે એટલા સક્ષમ હોઈએ તો ઓફિસે જવું જ પડે. આ સુખ નથી. તમે કાંઈ ન કરો, હાવ બેઠા રહ્યો તોય જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ ન આવે, આનું નામ સુખ છે. કોઈ એવું જબરજસ્તી એવું કર્મ નથી જે કરવું જ પડે, આ સુખ છે. આવી સ્થિતિ નથી. જો બધાને કંઈક ને કંઈક કર્મમાં લાગવું પડે છે ડિમાન્ડને પૂરી કરવા માટે. અને દુઃખ શું છે તો એના વિષયમાં ભગવદ્ ગીતા કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જીવનના અસલી દુઃખ જન્મ લેવો, જરા વૃદ્ધ થવું, વ્યાધિ રોગી થવું અને અંતે મૃત્યુ પામવું, આ દુઃખ છે. અને આ ચાર સમસ્યાઓ એવી છે જે વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે પહોંચી જાઓ, આ પીછો છોડતી નથી. વિશ્વના નહીં, અનંત બ્રહ્માંડમાં ક્યાંય પણ વયા જાઓ, આ ચાર વસ્તુ હંમેશા પાછળ લાગેલી રહે છે. અને સર્વસામાન્ય છે, બધાને લાગે છે. મનુષ્ય હોય, પશુ પક્ષી હોય, જીવજંતુ હોય, XYZ, બધામાં આ ચાર વસ્તુ દેખાય છે, કોમન છે બધામાં. અને આપણું લક્ષ્ય જે છે આ સમસ્યાઓમાંથી, આ દુઃખમાંથી છૂટવાનું છે. કેવી રીતે આમાંથી બહાર નીકળી શકાય? આ મનુષ્ય જીવન આપણને એના માટે મળ્યું છે, આ દુઃખોનો ઉપાય શોધવા માટે. અને આપણે દુઃખ શું માનીએ છીએ? રોટી કપડા મકાન. આ ન હોય તો કે દુઃખી છીએ, આ હોય તો કે સુખી છીએ. અસલી દુઃખ આ છે, અસલી સમસ્યા છે. પણ જો દુઃખ ખબર નથી તો એનો ઉપાય કેવી રીતે ખબર હોય? સમસ્યા જ નથી જાણતા આપણે.
કે અસલી પ્રોબ્લેમ આ છે. તો એનો ઈલાજ કરવા માટે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કબહુક કરી કરુણા નર દેહી. ભગવાન જોવે કે અનંત અનંત શરીરોમાં ભ્રમણ કરી અને આ જીવ એવો દુઃખી થાય, તો કબહુક કરી કરુણા નર દેહી. ક્યારેક ક્યારેક ભગવાનને દયા આવે એ જીવ પર, એને મનુષ્ય બનાવી દે. આ મનુષ્ય શરીર આપે છે. દેત ઈશ બિનુ હેતુ સ્નેહી. આમાં ભગવાનનો કોઈ સ્વાર્થ નથી, કેવલ કરુણા છે જીવ ઉપર. કોઈ હેતુ વગર આ મનુષ્ય જીવન આપે છે. તમે જો નદીઓમાં આપણે જોયું હોય, નદીઓમાં કોઈ કચરું હોય પણ ક્યારેક ક્યારેક એવી જોરદાર લહેર આવે ને, સાઈડમાં થઈ જાય, કાંઠે વયું આવે. એમ 84 લાખ શરીરોના એ ચક્રમાં ભ્રમણ કરતા કરતા ક્યારેક ભગવાન કરુણા કરી દે, મનુષ્ય બનાવી દે છે. આ મનુષ્ય દેહ આપે છે. અને એટલે શાસ્ત્ર કહે છે આ મનુષ્ય દેહ જે છે ને એ બહુ દુર્લભ છે, વારંવાર મળતું નથી અને એટલું જલ્દી પણ નથી મળતું. એટલે શાસ્ત્રમાં ઘણી જગ્યાએ તમે વાંચશો, પ્રહલાદ મહારાજના પ્રસંગમાં જોવાનું કે દુર્લભો માનુષમ જન્મ. ભગવાન રામનું પ્રવચન છે રામાયણમાં, એમાં કીધું મનુષ્ય જીવન દુર્લભ છે. ઘણા ઉપદેશોમાં આ વાત તમને જોવા મળશે. તો દુર્લભનો અર્થ છે મળવું બહુ મુશ્કેલ છે. 84 લાખ શરીરો છે, જલજા નવલક્ષાણી, 9 લાખ પ્રકારના જીવ છે, પાણીમાં રહેવા વાળા છે. સ્થાવરે લક્ષ વિશંતિ, 20 લાખ સ્થળ વનસ્પતિ ઇત્યાદિ છે. 11 લાખ જીવજંતુ, કૃમિ, બેક્ટેરિયા, વાયરસ સાથે જે શરીરો છે. 10 લક્ષાણી વિહંગ પક્ષીઓ છે, આકાશમાં ઉડવા વાળા. 30 લક્ષાણી પશવ, આપણા ઉપનિષદોનું વર્ગીકરણ છે. 30 લાખ પ્રકારના પશુઓની યોનિ છે. અને 4 લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ જ્યારે થાય તો એનો સૌ પ્રથમ જન્મ જળચર યોનિઓમાં થાય, એના કર્મ અનુસાર. ત્યાંથી એની ઉત્ક્રાંતિ થાય, વનસ્પતિના શરીરોમાં આવે. ત્યાંથી એની ઉત્ક્રાંતિ થાય, કૃમિના શરીરોમાં આવે. ત્યાંથી એની ઉત્ક્રાંતિ થાય પક્ષીઓના શરીરમાં, પછી પશુઓના શરીરમાં, અને અંતે મનુષ્ય જીવનને પ્રાપ્ત કરે. તો આ દુર્લભ જે મનુષ્ય જીવન છે એનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? ખાવા પીવા ઊંઘવામાં. વગર વિચાર કરે કે આપણે અહીંયા આવી ગયા છીએ તો એક સમય આપણે ત્યાંથી જવાનું છે. અને આપણે બિંદાસ એટલા માટે આ દુનિયામાં ફરીએ છીએ કારણ કે મૃત્યુ ઉપર આપણે વિચાર કરતા નથી. અચ્છા, મૃત્યુનું સત્ય શું છે? આ શબ્દ એવો છે, ભય બધાને લાગે છે નથી. ગમે એવો મોટો બળવાન વ્યક્તિ હોય, વીર હોય, મૃત્યુથી ડરે. અને એટલા માટે મહાભારત યુદ્ધમાં અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આદેશ આપે છે, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેં અચ્યુત, હે અચ્યુત મારા રથને બે સેનાઓની મધ્યમાં સ્થિત કરો. અને સેનાની મધ્ય જ્યારે રથ આવ્યો ને સામે જોયું કે આ તો બધા હગા છે, જેને યારે લડવાનું છે, જેને મારવાના છે, એ આખું મારો જ પરિવાર છે. કોઈક નજીકના સગા છે, કોઈ દૂરના સગા છે. અનેક ભય ઉત્પન્ન થયો અર્જુનના મનમાં કે જો યુદ્ધ થશે તો આ બધાનું મૃત્યુ થઈ જશે. અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે મારે યુદ્ધ કરવું નથી, ના પાડી દીધી, નથી લડવું. ત્યારે ભગવાન એને ઉપદેશ આપતા એક સુંદર વાત કરે છે કે અર્જુન, યુદ્ધ શા માટે નથી કરવું? બોલે જો યુદ્ધ કરીશ તો મારે આને મારવા પડશે, અને જો હું એને મારીશ તો એને મારવાનું મને પાપ લાગશે. પાપનો ભય જે છે અર્જુનની અંદર, અને ભયના કારણે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ એને સમજાવતા કહે છે કે અર્જુન, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. આ સંસારમાં
જે જન્મ લે છે, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ, એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, અને જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. અર્જુન તસ્માત અપરિહાર્ય છે નત્વમ શોચિતો મરહસી. આનો કોઈ ઉપાય નથી, આનો ઉકેલ નથી. અપરિહાર્ય કર્મ છે, થતું રહેશે. જન્મ લીધો છે તો મરવું પડશે. અને કોઈ વ્યક્તિ એમ કે ના આપણે જવું નથી, તો વિશ્વ ઇતિહાસમાં તમે સર્વે કરી લો, કોઈ વ્યક્તિની એવી ઈચ્છા હોય કે મારે મરવું નથી, તો મૃત્યુ ટળે? આ સનાતન સત્ય છે. જન્મ થયો છે, અને જો થોડોક ઉખાણા જેવો શ્લોક છે, ભગવાને કીધું જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ. અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ થશે. તો પ્રશ્ન એ છે, જન્મે જ કોણ? કારણ કે બે તત્વની વાત કરી, એક શરીર છે અને એક આત્મા છે. આત્મા જે આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી છે, અને આ શરીર જે છે એ સેકન્ડરી આઈડેન્ટિટી છે. મૂળ સ્વરૂપ છે આપણું આત્મા. તો એના લક્ષણો આગળ ઉપર ચર્ચા કરી દીધી છે ભગવાને, અને અર્જુનને સમજાવે છે, અર્જુન જે જન્મ લેશે, અચ્છા તો જન્મ કોણ લે છે? શરીર. માતાના ગર્ભમાં શરીર બને છે. શરીર જન્મ લે છે એટલે શરીરનું મૃત્યુ નિશ્ચિત છે, અને આ થશે જ, અપરિહાર્ય. આને કોઈ અટકાવી ન શકે. કોઈ પણ સ્થિતિમાં આપણે પોતાને યોગ્ય માનતા હોય, માનો આપણી પાસે ધન બહુ છે, તો મૃત્યુમાં શું કામ લાગે? નહીં લાગે. આપણી પાસે વિદ્યા બહુ છે, 4-5 ડિગ્રીઓ લીધી છે, તો મૃત્યુ અટકે? ના ના, આ ભાઈ પાસે 5 ડિગ્રી જાને રહેવા જોઈએ, નથી લઈ જાવ, એમાં કામ નહીં લાગે. આપણું બહુ મોટું નામ હોય, આપણને હજારો લાખો લોકો ઓળખતા હોય, પણ મૃત્યુ સમય એનો શું ફાયદો છે? આમાં તો આખી જિંદગી વહી જાય ઓળખાણ બનાવવામાં, નામ બનાવવામાં, પણ એ તો અંતે શૂન્ય થઈ જવાનું. આમાં કોઈ સહાયતા નથી આની. જો જેની પાછળ આપણે જીવન નષ્ટ કરી રહ્યા છીએ ને, આ કોઈ વસ્તુ મૃત્યુ સમયે આપણને કામ લાગતી નથી. કોઈ ઊંચા પદ હોય આપણી પાસે, હવે કોઈ પ્રધાનમંત્રી હોય, કોઈ મુખ્યમંત્રી હોય, કોઈ એમએલએ હોય, XYZ કોઈ પણ પદ ઉપર હોય, આનું પદ પણ કઈ કામ લાગતું નથી. આ રિયાલિટી છે, અને આપણે આના અભિમાનમાં જીવીએ છીએ. હું આ છું, હું તે છું, મેં આટલું ઓલું કરી નાખ્યું, એટલું કરી નાખ્યું. પણ એક સામાન્ય નાનો એવો રોગ આવે ને, જ્યારે આપણી પાસે કોઈ સામર્થ્ય નથી આને દૂર કરવા, અને કોવિડે આપણને આની બહુ સારી શિક્ષા આપી દીધી છે. આપણી પાસે બધા સાધનો હતા, બધી વસ્તુ સંપન્ન હતી. શું કર્યું આપણે? આપણે કીધું આપણા હાથમાં નથી. અંતે તો નાસ્તિકો પણ ભગવાનને યાદ કરવા માંડ્યા. જે થોડા વિમાનમાં પ્રશ્નો કરે ને, ભગવાન કોણ છે ને, કોણે જોયા છે ને, ક્યાં છે ને, મૃત્યુ પછી શું છે ને, કાંઈ ખબર નથી ને, બધા હાથ જોડતા હતા ત્યારે. ગમે એવો મોટો નાસ્તિક પોતાને માનતો હોય, એ કે તો હવે એનો જ આધાર છે. આ સત્ય છે કે આ પરિહાર્ય કર્મ છે. જન્મ છે તો મૃત્યુ છે. અને એવું નથી કે આ જ્ઞાન આપણને નથી. પાછું તમે અહીં બેઠા છો એટલા નહીં, તમે બહાર જઈને કોઈ પણ ને પૂછો કે આપણે એક દિવસ મરવાનું, ખબર છે એ કે આ કોઈ નવું જ્ઞાન નથી. હું તમને જે કહી રહ્યો છું બધા લોકો જાણે છે. જેને શાસ્ત્રોમાં શ્રદ્ધા છે એ પણ નથી, પણ બધાને ખબર છે એક દિવસ જવાનું છે. જાણે છે બધા, માનતા નથી. આ તકલીફ છે. જાણકારી બધાને, એવું નથી જ્ઞાન નથી કોઈને, બધા જાણકાર છે એક દિવસ જવાનું છે, આપણે સ્વીકાર નથી થતો. પણ જો આ જ્ઞાન જો સમજાય, આપણે જેટલું સાંભળીએ છીએ ને એટલું આપણને સમજાતું નથી, અને જેટલું સમજાય છે એટલું જીવનમાં આચરણ નથી થતું. આ સમસ્યા એટલા માટે. માની લો રસ્તામાં એક ખાડો છે, કોઈ વ્યક્તિ ચાલતા ચાલતા ખાડામાં પડ્યો, આપણે જઈને પૂછ્યું કેમ ખાડામાં કેમ પડ્યો?
કાંઈ હાલતો તો સીધે સીધો જ પડ્યો અંદર. કેમ કે આમ બાજુમાં થયું જવાય, સાઈડમાંથી ખબર નહોતી, ખબર હતી તોય સીધો હાલ્યો. તો જ્ઞાન છે, પણ જો સમય એને એપ્લાય નહીં કરીએ તો આવું જ્ઞાન કોઈ કામનું નથી. એ કેવલ ખાલી એક નોલેજના રૂપમાં આપણી પાસે રહે છે કે આ એક દી જવાનું છે, પણ આપણા જીવનમાં એની કોઈ તૈયારી નથી. અને અચાનક જ્યારે મૃત્યુ દસ્તક દે છે, ટકોરા મારે છે, આપણને બહુ આઘાત લાગે છે. આપણને એમ થાય આવું કેમ અચાનક? આ બધું અચાનક નથી, આ ચાલી રહ્યું છે. રોજ હજારો લોકો જન્મ લઈ રહ્યા છે નવા, અને હજારો લોકો મરી રહ્યા છે. આ ક્રમ કન્ટિન્યુ ચાલે છે. પણ જ્યારે આપણે ત્યાં આવો પ્રસંગ બને, આપણે ત્યાં આવી ઘટના બને, ત્યારે આપણે થોડાક સાવધાન થઈએ છીએ, થોડાક. અને સાવધાની કેટલા દિવસ રહે છે? કોઈને 12 દિવસ, કોઈને મહિનો, કોઈને 1 વર્ષ. પછી ધીરે ધીરે ભૂલાતું જાય અને ધીરે ધીરે પાછા સંસારમાં એડજસ્ટ થતા જાય. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જે સ્વજન આપણને છોડીને ગયા છે ને, એમ એક દિવસ આપણે લાઈનમાં છીએ. કોઈનો વારો પહેલા આવે છે, કોઈનો પછી આવે છે, બધા એક જ લાઈનમાં, હું તમે બધા. આને માનવું પડશે. એક સુંદર ઇતિહાસ છે. એક ગામની અંદર એક વિધવા સ્ત્રી રહેતી હતી, અને એનો એક પુત્ર. બન્યું એવું, થોડા સમય પછી એ પુત્રનું મૃત્યુ થઈ ગયું છે. હવે મૃત્યુ થઈ ગયું એટલે તમે સમજી શકો કે વિધવા સ્ત્રી હોય, એકનો એક પુત્ર હોય ને એનું મૃત્યુ થઈ જાય, તેનું દુઃખ કેવું હોય, એનો શોક કેવો હોય. તો મૃત્યુ થઈ ગયું, એને બહુ વિલાપ કર્યો. પણ સાંજનો સમય થવા આવ્યો એટલે ગામ લોકોએ કીધું કે ભાઈ આને હવે સ્મશાન લઈ જવો પડશે, તો આનું શરીર લઈ જવા દો. તો એ સ્ત્રીએ કીધું નહીં, આને તો હું નહીં લઈ જવા દઉં, તમે કાંઈ પણ કરો. અને એવી હઠ, એવી જીદ કરી, તો ગામ લોકો થાક્યા, સમજાવે પણ એ માને નહીં. પછી ગામના એક વડીલ હતા, એણે કીધું કે એક કામ કરો, આને થોડુંક આશ્વાસન આપી કે તારો પુત્ર જીવિત થઈ જાય તો એ કે પણ જીવ તો થોડો થાય, એકવાર જેનું મૃત્યુ થઈ ગયું જીવિત કેવી રીતે થાય પાછું? તો કે કામ કરીએ, આપણા ગામથી નજીક બુદ્ધ વિહાર કરવા માટે નીકળ્યા છે, તો એને આપણે કહીએ, એનું આશ્વાસન આપીએ કે ભાઈ એ તો ભગવાનનો અવતાર છે, તો ત્યાં મોકલીએ, કદાચ ભગવાન એને સજીવન કરી દે. તો ગામના 2-4 વડીલો હતા, એણે કીધું કે જો તારો પુત્ર જીવિત થઈ જાય એનો એક ઉપાય છે. તો કે બોલો શું છે? તો કે આપણા ગામથી થોડેક દૂર બુદ્ધ વિહાર કરે છે, એની શરણમાં જા, અને ઈ જો કૃપા કરે તો એના આ જીવિત થઈ જાય. તો એ સ્ત્રી ત્વરિત એના પુત્રને લઈ અને બુદ્ધની શરણમાં આવી, અને પુત્રને રાખ્યો એમના ચરણમાં, અને કીધું પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમે ભગવાન છો અને તમે આને જીવિત કરી શકો એમ છો. તો બુદ્ધે કીધું હા, હું જીવિત કરી દઈશ. તો વિચાર કરો, એને કીધું હું જીવિત કરીશ, કેટલી પ્રસન્નતા થઈ હશે. પણ બુદ્ધે કીધું એક શરત છે, કાંઈ પણ કરવા તૈયાર છું, તમે ખાલી આદેશ કરો. તો બુદ્ધે કીધું કે ગામમાં જા અને કોઈના પણ ઘરેથી 1 મુઠ્ઠી રાઈ લેતી, તો હું આને જીવિત કરી દઈશ. તો એ જેવી ચાલવા લાગી સ્ત્રી, એટલે બુદ્ધ કહે છે એક કન્ડિશન છે આમાં. કન્ડિશન શું છે? જ્યારે તને કોઈ રાય આપે ને તો એક પ્રશ્ન પૂછવાનો, તમારા ઘરે કોઈનું મૃત્યુ તો નથી થયું ને? આ પૂછવાનું. એ પ્રમાણે બધા ઘરે જે આપી દે એની પાસે લેતી, એટલે હું પુત્ર જીવિત કરી દઈશ. તો એક ઘરે ગઈ અને એને કીધું 1 મુઠ્ઠી રાય, અને લોકો જાણતા હતા એના દુઃખને. એને કીધું કાંઈ વાંધો નહીં, આપી દઈએ તરત. પણ જેવા એ લઈને આવે એટલે પ્રશ્ન પૂછે, તમારા ઘરે કોઈનું મૃત્યુ તો નથી થયું ને? તો કે 5 વર્ષ પહેલા અમારા દાદા ગુજરી ગયા છે. તો કે તમારે ત્યાંથી નહીં હાલે. બીજા ઘરે ગઈ, ત્યાં જઈને પૂછ્યું, 1 મુઠ્ઠી રાય? ઓલે રાય તો છે,
પણ કન્ડિશન એ છે કે તમારા ઘરે કોઈ ગુજરી ગયું છે? તો કે હા, અમારા બા 5 વર્ષ પહેલા વયા ગયા છે. ત્રીજા ઘરે, ચોથા ઘરે ફરતા ફરતા ગામના લગભગ ઘર ફરી ત્યારે એને એક વાત સમજાણી કે આ જગતમાં એવું કોઈ ઘર નથી જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. એક મુઠ્ઠી રાય માગતા માગતા એ સમજાણું એને આ તત્વ, અને બુદ્ધના ચરણમાં પડી અને ક્ષમા પ્રાર્થના કરે. આ એક બુદ્ધની એક સ્ટાઇલ હતી ઉપદેશ આપવાની. જો ડાયરેક્ટ કીધું હોત કે ભાઈ મૃત્યુ સનાતન છે તો એ સ્વીકાર ન કરે, પણ પ્રત્યેક ઘરમાં જઈને એણે સર્વે કર્યો ત્યારે ખબર પડી કે આ સંસારમાં એવું કોઈ ઘર નથી જ્યાં કોઈનું મૃત્યુ નથી થયું. અને એટલા માટે ગીતાનો આ જે સિદ્ધાંત છે, ભગવાન કૃષ્ણ કહે છે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ. અર્જુન, જન્મ થયો છે તો એને મરવું તો પડે. અને કોઈ પણ હોય. પછી મહાભારતનો પ્રસંગ જોવો. મહાભારતની અંદર 18 દિવસનું યુદ્ધ પૂર્ણ થયું અને 18મા દિવસની રાત પાંડવોને થયું હવે આજ તો સુખેથી સુવાનું છે, કારણ કે યુદ્ધમાં આપણે વિજયી થયા છીએ. ભગવાન કૃષ્ણ સમજે છે, કારણ કે તો કાળના કાળ છે ભાઈ. એણે કીધું આપણે કંઈક લટાર મારીએ, હવે ક્યાં ચિંતા છે કાલે ઉઠવાની. કે આપણે 5 પુત્રો એના શિબિરમાં સૂતા અને આ બહાર નીકળ્યા, અને આ બાજુ દુર્યોધન જે એના જીવનની અંતિમ ક્ષણો ગણી રહ્યો છે, અશ્વત્થામા એની પાસે આવે છે. અને અશ્વત્થામાએ આવીને કીધું, દુર્યોધન જોઈ લે આજ તારી દશા શું થઈ ગઈ છે. પણ એ કે જે થવાનું તો એ થઈ ગયું, હવે આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. એમ નહીં, આ તારી ભૂલના કારણે થયું છે. તે એવા લોકોને તારા સેનાપતિ બનાવ્યા, એવા લોકોને તે તારો કાર્યભાર આપ્યો જે તારા હતા જ નહીં કોઈ. ભીષ્મ ભલે તારા પક્ષમાં હતા, પણ હૃદય ક્યાં હતું? પાંડવોના પક્ષમાં. ગુરુ દ્રોણ ભલે તારા પક્ષમાં ઊભા હતા, પણ એનું હૃદય પાંડવોના પક્ષમાં છે. અને તે આ જ મિસ્ટેક કરી. તે મને એકવાર જો સેનાપતિ બનાવ્યો હોત ને તો વિજય તારો નિશ્ચિત હતો. દુર્યોધન કે ભાઈ મૂકને વાત બધી, હવે સેનાય વહી ગઈ ને બધું પતી ગયું ને હવે એનો શું મતલબ છે આ બધી વાતો? બોલે મતલબ તો છે. અત્યારે જો મને સેનાપતિ બનાવ્યો, હું હજી તને વિજય અપાવી શકું એમ છે. દુર્યોધન કે અમે 100 ભાઈ, એક અમારા મામા, આ બધા આખું ઘર મંડાણું હતું, તોય ઓલાનો વાળ વાંકો નથી થયો પાંડવોનો, અને તું એકલો શું કરવાનો છો? આમ એ કે જ વાંધો, તને હજી મારી ઉપર વિશ્વાસ નથી. તો દુર્યોધને કીધું કાંઈ નહીં, તું ટ્રાય કરી લે. પોતાની જાંગમાંથી જે લોહી નીકળે છે એને સેનાપતિ બનાવ્યો. અને કૃતવર્મા કૃપાચાર્યને સાથે લઈ પાંડવોની શિબિરમાં આવે છે. અને આવતા પહેલા ઘણા લોકોને માર્યા, ધૃષ્ટદ્યુમ્નનો વધ કર્યો. અને એ પાંડવોની શિબિરમાં આવીને જોયું કે આ 5 પુત્રો જે સૂતા છે, એને ખબર નથી આ પાંડવોના પુત્રો છે, એને કે પાંડવો છે. 5ને બાણ મારીને વધ કરીને મસ્તક કાપી લીધા, એના માથા કાપીને લાવીને દુર્યોધનને આપ્યા. એ ગાલે પાંડવોને મારી નાખ્યા. દુર્યોધન કે સંભવ જ નથી, એને અમે આખી જિંદગી મહેનત કરી, અને છું તે ઘડીકમાં કરી નાખ્યું. અશ્વત્થામા કે મને ખબર હતી તું મારો ભરોસો નહીં કર. પ્રમાણ હારે લાવ્યો, 5ને માથા કાપીને લાવ્યો. 5ને લાવ્યો, ભીમનું લાવી કે અમે, કારણ કે શત્રુતા મોટી ભીમ હારે હતી એને. તો એ કે પણ અંધારામાં ખબર કેમ પડે આમાં ભીમનું કયું છે? એ કે સૌથી મોટું હોય એનું હશે. 5માં આપ્યું. દુર્યોધને જેવું મસ્તક હાથમાં લીધું, મસ્તક ચૂરણ થઈ ગયું. અને દુર્યોધને કીધું કે આટલી સહજતાથી તૂટે આ ભીમનું મસ્તક હોય નહીં. આ પાંડવોના નહીં, પાંડવોના પુત્રોની હત્યા તે કરી છે. દુર્યોધન બહુ દુઃખી થયો, એનું ત્યાં મૃત્યુ થયું. અને આ બાજુ સવાર પડી, દ્રૌપદી 5 પુત્રોને જગાડવા માટે આવે અને જોવે તો 5ના શવ પડ્યા છે, અને ધડ ઉપર મસ્તક નથી કોઈ. તમે વિચાર કરો કેવો વિલાપ થયો હશે એનો. એક પુત્રના મૃત્યુનું દુઃખ શું હોય આપણે સમજીએ છીએ. એના 5 પુત્ર એક સાથે મૃત્યુ પામ્યા હોય
આનું દુઃખ કેવું હશે જો તમે. અને એનો વિલાપ સાંભળીને બધા ત્યાં એકત્ર થયા અને જોયું આ 5 પુત્રોના મૃત્યુ થયા છે. પછી કથા તો ઘણી લાંબી છે. અશ્વત્થામાને પકડીને લાવ્યા, દ્રૌપદી એને ક્ષમા કરી દીધો. આ બધી ભાગવતમાં એક અધ્યાયમાં આખી કથા છે. પણ મૂળ વાત એ છે કે મહાભારત યુદ્ધના 18મા દિવસની રાત્રે આ 5 પુત્રોના વધ થયા. દ્રૌપદીનો પ્રશ્ન નથી કે કૃષ્ણ મહારાજ કેમ. મહાભારત વાંચો કે ભાગવત વાંચો, પ્રસંગ બેયમાં છે. પણ દ્રૌપદીજીએ ક્યારેય પ્રશ્ન નથી કર્યો ભગવાન કૃષ્ણને કે અમે આટલી ભક્તિ તમારી કરી, તમને આટલા શરણાગત છીએ તો અમારા જ પુત્ર કેમ. કોઈ પ્રશ્ન નહીં. અચ્છા, દ્રૌપદીનો સંબંધ થોડોક દૂર છે ભગવાનથી. ભગવાન કૃષ્ણની સગી બેન સુભદ્રા અને એનો પુત્ર અભિમન્યુ, અને એનું પણ મહાભારતમાં મૃત્યુ થયું છે. ચાલુ યુદ્ધ હતું ત્યારે યુદ્ધમાં મૃત્યુ થયું. અને યુદ્ધ પૂરું થયા બાદ જ્યારે એનું તર્પણ આ તે બધું કર્યું, સુભદ્રાજીએ પ્રશ્ન નથી કર્યો કે ભાઈ માતા દેવકીના 6 પુત્રોનો વધ કંસે કર્યો, એને તમે પુનઃ જીવિત કર્યા, તો તમે મારા પુત્રને જીવિત ન કરી શકો? કહી શકે કે નહીં? સુભદ્રાજીનો પ્રશ્ન નથી. શું કામ? જાણે છે જેનું આયુષ્ય સમાપ્ત થયું છે એમાં ભગવાન પણ કંઈ કરી શકતા નથી. પાંડવોના પુત્રોનું આયુષ્ય પૂર્ણ થયું છે, અભિમન્યુનું આયુષ્ય પૂર્ણ થયું છે, આચાર્યોનો મત છે. અને એટલા માટે પ્રકૃતિનો જે નિયમ છે એને સ્વીકાર કરવું જ રહ્યું. અને એવું નથી કે આપણે બીજા કોઈના મૃત્યુ પર વિચાર કરીએ છીએ. આપણે અનંતવાર મૃત્યુ પામીને અહીં બેઠા છીએ. આ જીવન જે આપણને મળ્યું છે ને, ઘણી વાર લોકો કહે એક વાર જીવવાનું, એક વાર મરવાનું, એવું નથી. સુખદેવજી કહે છે ભાગવતમાં, અનંત વાર આપણા જન્મ થયા છે અને અનંત વાર આપણા મૃત્યુ થયા છે. એ અનંત જીવન જે ગયા છે ને એમાંનું આ એક જીવન છે અત્યારે, અને આપણ જશે એની ક્રમ ચાલતો રહેશે. ભાગવત ત્યાં સુધી કહે છે કે સંભવ છે ક્યારેક આ પૃથ્વીને જો તમે લોટની જેમ ચૂરણ બનાવી નાખો અને એના કણ ગણવા બેસો તો સંભવ છે એના કણ ગણી શકાય. ગંગાજીની અંદર જે રેતી છે એના કણ ગણી શકાય. પણ આપણા જન્મ કેટલી વાર થયા ને કેટલી વાર મૃત્યુ, આની ગણના સંભવ નથી. કેવલ ભગવાન જાણે છે કેટલી વાર આપણે આમાંથી પાર થયા છે. એટલે અટળ સિદ્ધાંત છે, જન્મ લીધો છે તો મૃત્યુ થશે. અને એનો એક પરિવર્તિત સિદ્ધાંત ભગવાન કહે છે કે અર્જુન, કેવલ એવું નથી જન્મ લીધો એનું મૃત્યુ, જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ થશે. તો આ બંને પ્રક્રિયા આપણને દેખાય છે. આ સંસારમાં જન્મ પણ થઈ રહ્યા છે અને મૃત્યુ પણ થઈ રહ્યું છે. એટલા માટે હે અર્જુન, તારે શોક કરવાની જરૂર નથી. તારા સ્વજન માટે જે શોક કરી રહ્યો છો, શોક ન કરવો. હવે કોઈ વ્યક્તિ એમ કે શોક શા માટે ન થાય? ભાઈ, એક પરિવારમાં રહ્યા છીએ, એક ઘરમાં રહ્યા છીએ, કોઈ સ્વજન છોડીને જે લાગણીઓ તો છે એની હારે, એ બધી વાત સત્ય. પણ મૂળ વાત એ છે, શોક કોના માટે કરો છો? મૂળ પ્રશ્ન એ છે. પહેલા જો શરીર માટે શોક છે તો શરીર તો અહીંયા છે, શરીર તો ક્યાંય જાતું નથી. આપણે જેને લઈને સ્મશાન સુધી પહોંચાડીએ છીએ, હિન્દુ વિધિ અનુસાર અગ્નિદાહ આપીએ છીએ, તો શરીર તો છે અહીંયા, શરીર ક્યાંય જાતું નથી. જો શરીર માટે શોક છે તો એ પણ ખોટું છે. તો કે નહીં, શરીર માટે નહીં, શરીરને ચલાવવા વાળો જે આત્મા છે એના માટે શોક કરીએ. તો ત્યાં પ્રશ્ન એ થાય કે ઓળખીએ છીએ એને? કયો આત્મા આપણા પુત્ર તરીકે, પતિ તરીકે, ભાઈ તરીકે, મિત્ર તરીકે, સંબંધી તરીકે કાર્ય કરે છે કયા શરીરોમાં, આની આપણને ખબર. ભલે એક જ પરિવારમાં રહેતા હોય, 60-70 વર્ષ એક જ ફેમિલીમાં હારે રહ્યા હોય, પણ જેની હારે બોલીએ છીએ, વાત કરીએ છીએ, બધી ક્રિયાઓ કરીએ છીએ, એ આત્મા છે કોણ? ઓળખીએ છીએ આને? જોયો છે ક્યારે આપણે? નથી જોયો. જે શરીરને જોયું છે તો એ ક્યાંય જાતું નથી, તો એ શોક કરવાયો, કારણ કે એ જડ છે.
અને જે આત્મા માટે શોક કરીએ તો એની કોઈ ઓળખ નથી. એટલે શોક કરવાનું કોઈ કારણ નથી, આ ભગવાન કહે છે. પણ છતાં ક્યારેક લાગણીઓ વશ આવું બધું આપણે કરતા હોઈએ, રડવાનું, શોક કરવાનો, એની સ્મૃતિ, એનું સ્મરણ. પણ ભાગવતના સપ્તમ સ્કંદમાં એક સુંદર કથા છે. એક શિકારી હતો, જંગલમાં શિકાર કરવા માટે આવ્યો અને એણે જોયું કે મારે જો પક્ષીઓને પકડવા હોય તો હું એક ઝાડ બિછાવી દઉં. તો એણે એક સુંદર ઝાડ બિછાવી, એમાં દાણા નાખ્યા અને એ પક્ષીઓને એમાં ફસાવાની ટ્રાય કરે છે. તો એક હોલો અને હોલી, આ બે કપલ, એમાં જે સ્ત્રી છે એ જાળમાં ફસાઈ ગઈ. અને ઓલા હોલાએ જોયું કે આ મારી પત્ની જે છે એ જાળમાં ફસાઈ ગઈ છે. એટલે એ જે જાળ હતી ને એની પાસે આવીને મંડ્યો શોક કરવા. શોક કરતા કરતા કહે છે કે હે વિધાતા, હવે જો આપણા જીવનમાં કોઈ વસ્તુ ખોટી થાય, આપણી ધારણાથી કંઈક વિપરીત થાય, તો આપણે દોષ કોને આપીએ છીએ? વિધાતાને. ઓળખતા નથી, જોયા નથી તોય એની ઉપર આવે બધું. અને આણે એ જ કર્યું કે હે વિધાતા, આ મારી પત્ની છે, એક પક્ષી છે, મારા નાના નાના બચ્ચા છે, અને આને જાળમાં તે ફસાવી દીધી છે. આને મારા વચ્ચે શું ફાયદો મળવાનો? કદાચ આ જીવે કે મરી જાય, તમારા માટે તો કાંઈ તકલીફ છે નહીં. આ સંસારમાં આટલા બધા જીવાત્માઓ છે, આટલા બધા શરીરો છે, આને મુક્ત કરી દો તો તમારું શું જાય છે? જો વિધાતા તમે કેટલા ક્રૂર છો, તમને દયા નથી આવતી. આ બધા શબ્દો આપણે ક્યારેક પ્રયોગ કર્યા હોય, પણ ક્યારે? જ્યારે આપણા ઘરે કોઈ આવી ઘટના બને તો આપણે વિધાતા ઉપર દોષ આપતા હોય, એણે આવું ન કરવું જોઈએ, એનામાં દયા નથી, ક્રૂર થઈ ગયો છે. અને આવી જ ઘટના જ્યારે કોઈ અન્યને ત્યાં બને છે ત્યારે આપણે આશ્વાસન આપતા હોય, એ તો જે ઈચ્છા હોય ભગવાનની એવું જ થાય. આ ઉપદેશ આપણને જ ભૂલાઈ જાય ક્યારે? જ્યારે આપણા ઘરે આ ઘટના બને છે. બીજે આશ્વાસન આપવાનું હોય તો આપણે કહીએ કે ભાઈ જે વિધાતાએ લખ્યું હોય એ થાય. અને વાત સત્ય છે, એણે જે લખ્યું છે એ જ થવાનું છે. પણ આ ઉપદેશ આપણને પણ લાગુ પડે છે, ન કેવલ બીજાના માટે છે. પણ જો અજ્ઞાન જ્યારે હોય ને ત્યારે આવી બધી વાતો થાય, આવી બધી વાતો નીકળે. તો એ પક્ષી ત્યાં બેઠો બેઠો એની પત્ની માટે વિલાપ કરી રહ્યો છે, રડી રહ્યો છે. ઘડીક પોતાના બાળકોને યાદ કરે, ઘડીક વિધાતાને દોષ આપે, ઘડીક પોતાના આવવાવાળા ભવિષ્યની ચિંતા કરે. અને આ બોલી રહ્યો છે એટલામાં ઓલો શિકારી જે ઝાડ પાછળ છુપાણો હતો, એણે બાણ ચડાવ્યું, નિશાન લગાડ્યું ને હોલાને મારી નાખ્યો. પહેલા ઓલી એની પત્ની હજી ઝાડમાં છે, એ જીવતી છે, પણ એ પહેલા હોલો મરી ગયો. એટલે વિચાર એ કરવાનો છે કે આપણે જ્યારે બીજા માટે શોક કરતા હોઈએ ત્યારે આપણે આપણા મૃત્યુને ભૂલી જતા હોઈએ છીએ. આપણને ખબર નથી કે જવા વાળા તો વયા ગયા છે, પણ આપણો વારો ક્યારે આવી જાય આનું કાંઈ નક્કી નથી. બીજા માટે શોક કરતા હોય તો આપણને આપણા મૃત્યુનું પણ સ્મરણ રહેવું જરૂરી છે. સંસારમાં કોઈ પણ પ્રકારનું પાપ કર્મ થઈ રહ્યું છે, કોઈ પ્રકારના વિપરીત કર્મો આપણે કરીએ છીએ, એનું કારણ શું છે ખબર? આપણે આપણા મૃત્યુને ભૂલી ગયા છીએ. આ યાદ નથી. યાદ આવી જાય ક્યારેક ક્યારેક. સ્મશાનમાં જ્યારે જઈએ છે ને, સ્મશાનમાં કોઈ ચિતા બળતી હોય ને ત્યારે આમ એવું લાગે કે જીવનનું સત્ય આ જ છે. હવે આપણા મનમાં વિચાર થાય. અને જેવા સ્મશાનથી બહાર નીકળીએ એટલે જે વૈરાગ્ય જાગ્યો હોય અંદર, જે જ્ઞાન થયું હોય, બધું સ્વાહા થઈ જાય થોડી જ ક્ષણમાં. એટલે ચાણક્ય પંડિતાને સ્મશાન વૈરાગ્ય કહે છે. સ્મશાનમાં વૈરાગ્ય આવી જાય, ગમે એને આટો મારવા ગયા હોય ને તોય વૈરાગ્ય આવી જાય કે ના, જીવનનું સત્ય તો આ છે. પણ જેવા એ ગેટમાં બહાર નીકળે એટલે પાછું ભૂલાઈ જાય, આપણને સ્મરણ નથી. અને એટલા માટે સુખદેવજી કહે છે
કે આવી અજ્ઞાનની સ્થિતિમાં જે લોકો જીવી રહ્યા છે એનું કામ શું છે? કહે છે દિવાચ અર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા નિદ્રયા હિયતે નક્તમ વ્યવાય ન ચવાવય. દિવસ જાય છે કુટુંબનું ભરણ પોષણ કરવામાં, ધન કમાવામાં, અને રાત્રિ નિદ્રયા હિયતે નક્તમ, રાત જાય છે સુવામાં, ઊંઘવામાં. અને આ જ ક્રમ ચાલે છે. દિવસમાં કુટુંબના ચિંતા, પરિવારની ચિંતા, રાતે હોઈ જવાનું. અને આ રીતે પોતાના મૃત્યુને નથી જોતો એવો વ્યક્તિ, અપશ્યતામ આત્મતત્વ, જેને આત્મતત્વની સમજ નથી, આવો વ્યક્તિ આ રીતે ટાઈમ પાસ કરે છે જીવનમાં. અને બ્રહ્મમાં શું ભ્રમ છે કે અમે જે કાર્યો આ સંસારમાં કરીએ છીએ ને બહુ જ મહત્વપૂર્ણ છે. અમે ન હોત તો શું થાત? આપણે ન હોય ને કાંઈ ન થાય. બધું આમ જ હાલે. કેટલાય વેમમાં વયા ગયા અને હજી છે કેટલાય વેમમાં. આપણે એમ કહેતા હોય કે સત્સંગમાં આવો ને મંદિરે, ટાઈમ જ નથી પ્રભુજી. ટાઈમ કળયુગનું સૌથી મોટું બાનું જે છે, આઈ એમ બિઝી. ટાઈમ નથી અમારી પાસે સત્સંગ. કારણ કે ક્યારેક સત્સંગમાં બેઠા હોય, આ ગીતા ભાગવતના શ્લોકોને સાંભળ્યા હોય તો ખબર પડે કે જીવનમાં કરવાનું શું છે. જુઓ, શાસ્ત્ર પરિવારના પાલન કરવાની, ધંધો કરવાની ના નથી પાડતું. એ બધું સાઈડ બિઝનેસ છે આપણો. એ તો કર્તવ્ય છે, મનુષ્ય બન્યા છે, વ્યવહાર આ તે કરવાનું છે. પણ અસલી કરવા જેવું કાર્ય જે છે ને એ આત્મકલ્યાણ છે, જેના વિશે આપણે વિચાર નથી કરતા. ઓલા કાર્ય જે મહત્વપૂર્ણ નથી એ આપણને સૌથી વધારે મહત્વપૂર્ણ લાગે છે. અને આ જે કરવા જેવું કાર્ય છે એના માટે આપણે વિચારીએ છીએ ભાઈ થાય, ટાઈમ હશે તો જોયું જાય છે. આ ઊંધું હાલે છે. જેને ટાઈમ દેવા જેવો છે એના માટે ટાઈમ નથી, અને જ્યાં નથી દેવાનો એના માટે ફૂલ્લી ટાઈમ વેસ્ટ કરીએ છીએ. તો પ્રહલાદ મહારાજે કીધું આ દુર્લભ છે મનુષ્ય જીવન, અને આ જ ખાવા પીવા ઊંઘવામાં જો ટાઈમ કાઢી નાખ્યો તો મૃત્યુ તો સનાતન છે. શું કરશું? આ સમજણ કેળવવાની જરૂર છે. અને એ ક્યાંથી આવે? સત્સંગમાં જતા હોય તો મળે. આ જે વિવેક છે, તુલસીદાસજી કહે છે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગ વગર વિવેક ન મળે, અને ભગવાનની કૃપા ન હોય ને ત્યાં સુધી સત્સંગ ન મળે. એટલે ઈ બ્રહ્મમાં જીવવું નહીં કે હું એટલો વ્યસ્ત વ્યક્તિ છું કે હું ન હોય તો કાંઈ ન થાય. આજે રાતે હુઈ જાય ને કાલે સવારે આપણી આંખ ન ખુલે તો શું થાય? હાલો, ઈ બહુ વિચારવાનું આઘું છે. થોડુંક નજીકમાં જુઓ. 8 દિવસ આપણે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો શું થાય? ગમે એવા ઇમ્પોર્ટન્ટ કામ હોય, ગમે એવા મહત્વપૂર્ણ કામ હોય, બધું છોડીને હુઈ જવું પડે કે નહીં? આપણને એમ હોય કે મારે વગર નહીં ચાલતું, એ બધું હાલે ને? બધું જ હાલે. આ મોટો વેમ પાડીને બેઠા છીએ આપણે, હું છું એટલે હાલે છે. અને એટલા માટે સુખદેવજી કહે છે પશ્યનપી ન પશ્યતિ. એવું નથી કે લોકોના ખબર નથી પડતી, જાણતા નથી, જાણવા છતાંય જોવા નથી માંગતા કે આ સત્ય છે, આ રિયાલિટી છે. બુદ્ધિમાન વ્યક્તિ છે જે આત્મ કલ્યાણનો વિચાર કરે કે આ મનુષ્ય જીવન મળ્યું છે, સમય આપણો પાર થઈ રહ્યો છે. હવે જો અડધી જિંદગી તો વહી ગઈ છે, અહીં લગભગ જે બેઠા જ બધાની. હજી આપણે ડિસિઝન ઉપર પહોંચ્યા નથી કરવાનું શું છે. અડધું જ નીકળી ગયું આમને. આપણે દિવસે દિવસે મૃત્યુની નિકટ જતા જઈએ છીએ, ખ્યાલ હોવો જોઈએ આપણને. અને એક વ્યક્તિને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ સંસારમાં સૌથી કિંમતી વસ્તુ કઈ છે? સૌથી કિંમતી વસ્તુ એ છે સમય, જે એકવાર નીકળ્યા પછી ક્યારેય પાછો આવતો નથી. અને આપણે 35 ના થયા હોય, કોઈ 40 ના થયા, કોઈ 50 ના થયા, સમય વયો ગયો. હવે ખાલી એને યાદ કરી શકો કે હું નાનો હતો ને કેવા જલસા કરતો હતો, પછી મોટો થયો ઓર જલસા વધ્યા, આવું ફિટ થઈ ગયો છે. આવું આપણે જે જીવનમાં સારો સમય એને ખાલી યાદ કરી, એ પાછું ન આવે. હવે આપણે નજીક જઈએ છીએ મૃત્યુથી, અને આપણું દુર્ભાગ્ય જુઓ,
આપણને ખબર નથી કે આપણી પાસે આપણી બેટરી કેટલી છે, ક્યારે રેડમાં વહી આવશું. પરીક્ષિત મહારાજને બહુ સારું હતું, કારણ કે ઓલા શ્રાપ મળ્યો ને એને ઋષિ કુમારથી, તો એને નક્કી હતું કે આજથી 7મા દિવસે તક્ષક આવશે, ડંખ મારશે ને મૃત્યુ થવાનું છે. એને કન્ફર્મ કે 7 દી પહેલા જ મરવાનું નથી, 7 દી પૂરેપૂરા છે આપણી પાસે. આપણી પાસે ડેટ ફિક્સ નથી, આ પ્રોબ્લેમ છે. અને તોય આપણે જલસા કરીએ જ, બોલો, જાણે કોઈ દી નો જવાના હોય. મહાભારતમાં સુંદર પ્રશ્ન છે કે યક્ષે પ્રશ્ન કર્યો યુધિષ્ઠિર મહારાજને, કેમ આશ્ચર્ય, આ જગતમાં આશ્ચર્ય શું છે? તો યુધિષ્ઠિર મહારાજ કહે છે, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલય. આ સંસારમાં એક પછી એક વ્યક્તિ યમરાજના દ્વારે જઈ રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે, અને સ્વજનો પોતાના હાથે જેને અગ્નિ આપે છે, તો એ વાહેવાળા એમ સમજે છે કે અમે ક્યારેય મરવાના ઇતિ આશ્ચર્ય. આ આશ્ચર્ય છે. આપણે વિચારતા જ નથી કે આપણે હજી ઘણું ખેવાનું છે, એમ થોડા ભાઈ કોઈ વિચાર નથી કરતા. જે જાય છે એનો વિચાર નહોતો કે મારે કાલે જવાનું છે, પણ આ વસ્તુ પ્રતિદિન થઈ રહી છે. અને એટલા માટે સારરૂપ વાત એ છે કે આપણું આત્મકલ્યાણ જેમાં હોય એવું કાર્ય આપણે કરવું જોઈએ. તો આખું શ્રીમદ ભાગવત જે છે, પરીક્ષિત મહારાજને સંભળાવ્યા પછી અંતિમ નિર્ણય ઉપર સુખદેવજી આવે છે અને કહે છે શું કરવું જોઈએ. તો ચાલો આ તો બધું સમજાઈ ગયું કે ભાઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિની સમસ્યામાં છીએ આપણે, આમાંથી મુક્ત થવાનો ઉપાય આપણે શોધવાનો છે. મનુષ્ય જીવન મળ્યું, આ પાછું બીજા શરીરમાં થાય નહીં, મનુષ્ય જીવનમાં જ આ પોસિબલ છે. બાકી હવે કૂતરાના શરીરમાં કોઈ હોય, પશુ પક્ષીના શરીરોમાં, એ તો ક્યારેય પ્રશ્ન કરતા નથી ભાઈ અમને કેમ આવું. કેવલ મનુષ્ય જીવનમાં સંભવ છે. તો ઉપાય આનો શું? સુખદેવજી કહે છે, કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ. કૃત યુગ માને સતયુગ. સતયુગમાં આ સમસ્યાનો ઉકેલ છે ધ્યાન. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ, ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી ભગવત પ્રાપ્તિ થતી. ત્યાર પછી યુગ પરિવર્તન થયું, ત્રેતા યુગ આવ્યો. ત્રેતાયામ યજતો મખે. ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થવા લાગી અને લોકો મુક્ત થતા. ત્યાર પછી દ્વાપર યુગ, દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં અર્ચન વિધિ દ્વારા ભગવત પ્રાપ્તિ થઈ. અને કળયુગના સમયમાં સરળ અને સિમ્પલ વિધિ આપવામાં આવી છે, એ છે કલો તદ હરિકીર્તનાથ. કળયુગમાં કેવલ ભગવાનના નામ સંકીર્તન કરવાથી, ભગવાનના નામ સ્મરણ કરવાથી વ્યક્તિ મુક્ત થઈ જાય. બીજું કાંઈ કરવાની જરૂર નથી. હું કામ? આપણી થાય એમ નથી. બીજું કીધું ધ્યાન કરવાનું છે, કેમ થાય? સંભવ નથી. આપણે ખબર છે આપણું મન કેટલું ચંચળ છે, ક્યાં ભટકે છે. ધ્યાન કળયુગનો વિષય નથી, ભાગવત કહે છે. તો આપણીથી થાય એમ નથી. યજ્ઞ એ હાવ નથી થાય એમ, કારણ કે દ્રવ્ય સામગ્રી આ બધું પવિત્ર નથી. યજ્ઞની વિધિ નથી જાણતા, મંત્ર ઉચ્ચારણ પવિત્ર નથી, તો યજ્ઞ પણ આપણા માટે સંભવ નથી. દ્વાપર યુગનું જે સાધન છે અર્ચન, તો એ પણ સંભવ નથી, કારણ કે ટાઈમ નથી આપણી પાસે. ભગવાનની સેવા કરવાનો, એનું અર્ચન, એને ભોગ લગાવવા, એ સમય નથી. એટલા માટે વ્યાસદેવ અને એવા જે ત્રિકાળદર્શી મહાપુરુષો છે, એમણે કળયુગમાં મુક્ત થવાનો ઉપાય બતાવ્યો, એ છે ભગવાનનું નામ. કળયુગમાં કોઈ વ્યક્તિ કેવલ નામનો આશ્રય લઈ લે તો એ પાર થઈ જાય, કેવલ ભગવાન નામ લેવાથી. અને એની પછીના શ્લોકમાં સુખદેવજી કહે છે, એ કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. આ કળયુગ જે છે ને, એ દોષોનો સમુદ્ર છે. તમે જો કળયુગમાં બધા એમ કે આમાં આવું જ હોય બધું, એટલું પાપ થઈ રહ્યું છે, એટલો દુરાચાર થઈ રહ્યો છે, દોષોનો સમુદ્ર છે આ. કે કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. આ કળયુગમાં એક મહાન ગુણ છે, અને ગુણ શું છે? કે જે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કોઈ કૃષ્ણનું કીર્તન કરે
તો એ વ્યક્તિ મુક્ત થશે. આમાં કોઈ સંદેહ નથી. આ ભાગવત કહે છે, સ્કંદ 12 અધ્યાય 3 શ્લોક ક્રમાંક અંતિમ, ત્રીજા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. એમાં ક્લિયર સુખદેવજી કહે છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કોઈ કૃષ્ણનું કીર્તન કરે તો એ મુક્ત થશે, કોઈ શંકા નથી. છતાં ઘણી વાર આપણને વિચાર ભગવાનનું નામ લેવાનું તો કયું નામ લેવું? કારણ કે ભગવાનના નામ એટલા બધા છે, મંત્રો એટલા બધા છે. તમે વેદ જોવો, 7 કરોડ મંત્ર છે વેદમાં. કેટલા? 7 કરોડ. હવે એમાંથી આપણો ઉદ્ધાર કરી મંત્ર કયો છે? અઘરું છે ને ગોતવું. પણ સૃષ્ટિના પ્રથમ જીવ બ્રહ્માજીએ આનું સમાધાન આપ્યું. વેદોના જે ભાગ છે એને ઉપનિષદ કહેવામાં આવે છે, અને એક ઉપનિષદ છે કલી સંતરણ ઉપનિષદ. કળિયુગને કેવી રીતે પાર કરી શકાય, આને તરી શકાય, આવો એક ઉપનિષદ છે. અને કલિસંતરણ ઉપનિષદ યજુર્વેદનો ભાગ છે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં એક મંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બ્રહ્માજી કહે છે, ઇતિ 16 ષટકમ નામ કલો કલ્મશ નાશનમ. આ 16 શબ્દ જે છે એ કળિયુગના પ્રભાવનો નાશ કરી અને કોઈ પણ જીવને મુક્તિમાં સ્થિત કરવા માટે પર્યાપ્ત છે. તો આ કળિયુગમાં જન્મ મૃત્યુ, હવે જો આપણો જન્મ તો થઈ ચૂક્યો છે, મૃત્યુ આવવાનું છે, પણ એનાથી જો પાર થવું છે તો ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. આ શાસ્ત્રની વાતો છે, વેદ કહે છે. તો આ નારદજી અને બ્રહ્માજીનો સંવાદ છે. તો બ્રહ્માજીને પૂછે છે નારદજી કે કંઈક બીજો મંત્ર હોય તો આપો. વેરાયટીમાં આપણે હોય ને, એક વસ્તુ ન પસંદ આવી હોય બીજી. તો નારદજીએ પૂછ્યું, બીજો કંઈક મંત્ર ખરો? તો કે ના, ન અન્ય પરતરોપાય. નારદ, બીજો કોઈ ઉપાય નથી. કારણ મંત્રોમાં ગડબડ છે એવું નથી, પણ મંત્ર જે છે એના જપ માટે એક ક્વોલિફિકેશન જરૂરી છે. કોઈ પણ મંત્ર જપ કરવો હોય, આજે તો એક ફેશન થઈ ગઈ છે, કોઈ પણ ગાયત્રી મંત્ર જપતા હોય, કોઈ મહામૃત્યુંજય જપતા હોય. આ મંત્ર જપવા માટેની એક ક્વોલિફિકેશન છે, એક યોગ્યતા છે, અને એ છે ઉપનયન. જેને નથી થયું એ આનો જપ ન કરી શકે. આ વેદ મર્યાદા છે. તો હવે કળિયુગમાં તો લગભગ ને નહીં હોય ઉપનયન. આમાં બેઠા એમાં છે કોઈ ઉપનયન સંસ્કાર થયો છે? નથી. તો અધિકાર નથી. ક્વોલિફિકેશન વગર તો એ મંત્રમાં કોઈ દોષ નથી, પણ યોગ્યતા નહીં હોવાના કારણે જપ નહીં થાય. તો એક એવા મંત્ર, જ્યારે આ કોઈ મંત્ર કામ નથી કરી રહ્યા, તો એક મહામંત્રની જરૂર છે. અને એ મહામંત્ર છે હરે કૃષ્ણ મહામંત્ર છે. આ વેદમાં લખ્યો છે. નકર ઘણી વાર એવું લાગે કે વળી તમારા સંપ્રદાયનું છે, તમે ઊંચું રાખો. આવું પાછું હાલે ગુજરાતમાં. આપણે બધું એ તમારું છે એટલે તમે એનું જ ઓલું કીધે રાખતા હોય પાછું. કારણ કે આપણે ઓલી સંપ્રદાય કટ્ટરતા જે આવી ગઈ છે ને અંદર, એટલે એમાં આપણી જ બુદ્ધિ આપણે દોડાવીએ. પણ જુઓ, આ કોઈ સાંપ્રદાયિક મંત્ર નથી, કોઈ ગુરુએ બનાવેલો, કોઈ આચાર્યએ આપેલો, કોઈ સંપ્રદાય આપેલો મંત્ર નથી. આ વેદ મંત્ર છે વેદોમાં. અને જોયું કે ક્વોલિફિકેશન વગર સામાન્યથી ત્યાં સુધી કે ચાંડાળ પરિવારમાં જન્મ લેવા વાળો વ્યક્તિ પણ જપ કરી શકે આવો મંત્ર કોઈ હોય તો એ વેદોમાં એક જ છે, એ હરે કૃષ્ણ મહામંત્ર છે. બાકી બધા મંત્રમાં ક્વોલિફિકેશન જરૂરી છે. મારી વાત ઉપર તમને સંદેહ હોય તો કોઈ બ્રાહ્મણને પૂછી લેજો તમે. એટલા માટે જે આપણા પૂર્વવર્તી આચાર્યો છે એમણે કીધું કે કળિયુગમાં હરે કૃષ્ણ મહામંત્ર જીવના તમામ દોષોને નાશ કરી, તમામ પાપને નષ્ટ કરી અને એને મુક્તિમાં સ્થિત કરી દે છે. એવો આ મંત્ર છે. કેમ કે આમાં કેવલ ભગવાનનું નામ છે. માની લો આ જ મંત્રની આગળ જો ઓમ લાગી જાય ને, ઓમ શબ્દ જે મંત્ર આગળ આવ્યો એને ક્વોલિફિકેશન જરૂરી છે. એટલે એ વેદ મંત્ર પ્રણવ છે ઓમ, તો એમાં જરૂર પડશે. પણ જો હરે, હરે શબ્દ જે છે ને ભગવાનની શક્તિ છે. શ્રીમતી રાધારાણી અંતરંગા શક્તિ જે છે હરા, એનું અષ્ટમી વિભક્તિમાં સંબોધન હરે એટલે ભગવાનની અંતરંગા શક્તિ. કૃષ્ણ એટલે ભગવાનનું નામ છે મૂળ.
સેમ હરે ભગવાનની શક્તિ છે, રામ ભગવાનનું નામ છે. તો હરે કૃષ્ણ મહામંત્ર જ્યારે આપણે જપ કરીએ છીએ, ભલે આપણે કોઈ પણ સંપ્રદાયને ફોલો કરતા હોય, આપણે કોઈ વિચારધારાને ફોલો કરતા હોય, કોઈ મતલબ નથી. કળયુગથી મુક્ત થઈને મુક્તિમાં સ્થિત થવું છે, ભગવાનને પામવા છે, તો આ મંત્ર જપો. તો ઘણાને એમ થાય ખરું હરે કૃષ્ણ જપશું કૃષ્ણ આવશે. નથી. જો મંત્રોની તે અમુક, હવે ભાગવતની જ આપણે વાત લઈએ. પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, આ બધા એક મંત્ર જપતા હતા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો ધ્રુવ મહારાજે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કર્યો તો કયા ભગવાન પ્રગટ થયા તેની સામે? ભગવાનનો હરિ અવતાર થયો ધ્રુવ મહારાજ સામે. એ જ ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રહલાદ મહારાજે જપ કર્યો તો એની સામે કયા ભગવાનનું સ્વરૂપ આવ્યું? નરસિંહદેવ. હે ને? એક જ મંત્ર તમે જે તમારા ઈષ્ટદેવ માટે જપ કરશો, માનો કૃષ્ણ માટે જપ કરશો તો કૃષ્ણ પ્રગટ થાય, રામ માટે જપ કરશો તો રામ પ્રગટ થશે, વરાહદેવ માટે કરશો તો વરાહદેવ આવશે, વામન ભગવાન માટે કરશો તો એ આવશે, નરસિંહ ભગવાન માટે કરશો તો એ આવશે. એટલે એવું નથી કે ભાઈ આપણે આ મંત્ર જપશું તો કોઈ ઇસ્યુ નથી. વેદ મંત્ર છે, બ્રહ્માજી દ્વારા આપવામાં આવ્યો છે. અને એટલા માટે બધા આચાર્યોનો એક જ મત છે, તમે 4 વેદથી લઈ અને ગીતા સુધી જેટલું પણ શાસ્ત્ર છે, આ બધું અધ્યયન કરશો તો એનો અંતિમ સાર જે નીકળે છે એ હરિનામ છે. અને ભાગવતનો અંતિમ શ્લોક પણ એ છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, કે કોઈ ભગવાનના નામનો આશ્રય લે છે એ બધા પાપોથી મુક્ત થઈ અને પ્રણામો દુઃખ શમન, એના તમામ દુઃખ જે છે એ શમન થઈ જાય છે. એટલા માટે આપણે કોઈ પ્રકારના જે આધ્યાત્મિક વિવાદો છે એમાં આવ્યા વગર શાસ્ત્ર આજ્ઞા જે છે એ પ્રમાણે જો આપણે જીવન જીવશું, ભગવાનના નામનો આશ્રય લેશું તો નિશ્ચિત રૂપમાં આપણી મુક્તિ સંભવ છે. આ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત થશે એ ભગવાનના નામથી છે. અને કળિયુગની અંદર કેટલા ભક્તો થયા જુઓ, જેણે ભગવાનના નામનો આશ્રય લઈ અને આ સંસાર પાર કરી ગયા. તો ભગવાનનું નામ કોઈ પણ નામ હોય, રામ, કૃષ્ણ, ગોવિંદ, હરિ, આ બધા નામમાં એક સમાન શક્તિ છે. બધા નામ જે છે એક જ ભગવાનના છે, એક સમાન શક્તિવાળા છે. અને એટલા માટે આપણને આ દોષોથી મુક્ત કરી અને આપણા સ્વરૂપમાં સ્થિત કરી શકે એવી શક્તિ આ નામમાં છે. તો હવે આપણે રોજબરોજના જીવનમાં વ્યસ્તતા હોય, સવારે ઉઠી આપણે ઓફિસ જતા હોય, સાંજે આવતા હોય, પણ જો એટલું સ્મરણમાં તમને રહેશે કે આપણે એક દિવસ અહીંથી જવાનું છે, તો એટલો સમય કાઢો તમે જીવનમાં કે ભગવાનનું નામ જપ કરી શકો શાંતિથી બેસીને. ભલે કોઈ 5 મિનિટ જપ કરે, કોઈ 10 મિનિટ કરે, કોઈ કલાક, કોઈ 2 કલાક, જેવો જેને પાસે સમય. પણ આ જે કાર્ય છે ને એ આપણા પોતાના આત્મકલ્યાણ માટે છે. બાકી તો આપણે બીજા માટે કેટલું જીવ્યા છીએ, સમાજ માટે, રાષ્ટ્ર માટે, પરિવાર માટે, કુટુંબ માટે, મિત્રો માટે, સગા સંબંધીઓ માટે. પણ એક પ્રશ્ન થાય ને, આપણા માટે આપણે જીવનભર બીજાનો વિચાર કર્યો છે, પણ આમાં તો આપણે આપણો વિચાર કરવો પડશે. આમાં તો બીજા કોઈ આપણને હેલ્પ નહીં કરી શકે. અને એટલા માટે જો આપણે આપણું આત્મકલ્યાણ ચાહતા હોય તો જીવનમાં ભગવાનના નામને સ્થાન આપો, ભગવાનનું નામ જપ કરવાનો પ્રારંભ કરો. અને કોઈ વ્યક્તિ એવો નથી ભારતમાં કે વિદેશમાં કે જેની પાસે એટલો ટાઈમ ન હોય, 10 મિનિટ, 15 મિનિટ કે 20 મિનિટ ભગવાનનું નામ લેવા માટે. સમય બધા પાસે છે. હવે નક્કી આપણે કરવાનું છે કે એ મૃત્યુથી આપણે બચવું છે કે પુનઃ એના ઈ ચક્રમાં પાછું જવું છે. તો પ્રકૃતિ તો આપશે વારંવાર જન્મ, વારંવાર મૃત્યુ. શંકરાચાર્ય ભગવાન કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મ, વારંવાર માતાના ગર્ભમાં શયન. અને આ બધું બહુ દુઃખદાયક છે. એટલું સરળ નથી જેટલું આપણે વિચારીએ છીએ. એટલે સાર રૂપમાં શાસ્ત્ર સાધુ ગુરુઓ દ્વારા આપણને જે વિધિ આપવામાં આવી છે એ વિધિ છે કે આ હરિનામ દ્વારા આપણે આપણો ઉદ્ધાર કરીએ. ગોસ્વામી તુલસીદાસજીએ માનસમાં પણ કીધું છે, કળિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભાવ પારા. આનું સ્મરણ કરતા કરતા વ્યક્તિ ભવસાગર પાર થઈ જાય. નામની મહિમા અનેક શાસ્ત્રોમાં અનંત છે. તો આપણે એક બીજો પણ વિચાર આના ઉપર કરી શકીએ. પુરાણો અનુસાર ગરુડ પુરાણમાં પણ એક વાત છે
કે કોઈ પણ વ્યક્તિ જેનું મૃત્યુ થયું છે, આપણે સ્વજન તરીકે આપણી ઈચ્છા એવી હોય કે એને સુખ પ્રાપ્ત થાય, એનો આત્મા પરમ સુખને પ્રાપ્ત કરે, તો એના માટે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય અને કરવી જોઈએ. પણ શ્રેષ્ઠ પ્રવૃત્તિના વિષયમાં ગરુડજી ભગવાન વિષ્ણુને પ્રશ્ન કરે છે કે એવી કઈ વસ્તુ છે કે જે જીવાત્માને સુખ આપે ને, અને કન્ફર્મ, મતલબ તમે અહીં કર્યું છે તો એને ત્યાં મળે એમ. બાકીના સાધનોમાં એક સંદેહ છે કે અહીં કર્યું એને મળશે કે નહીં, એમાં એક વિવાદ છે. પણ એક એવું કન્ફર્મેશન ગરુડજી માગી રહ્યા છે ભગવાન વિષ્ણુથી કે જે અહીંયા કરીએ તો એને મળે. તો એ શું છે? તો ભગવાન કહે છે મારા નામનું કીર્તન છે. કોઈ મારું નામ કીર્તન એને કોઈ મૃત વ્યક્તિ માટે કરે તો એ મરનાર વ્યક્તિને પણ સુખ પ્રદાન કરી શકે છે. આ નામનું વિજ્ઞાન છે. એટલે બાકી ઘણું બધું આપણે જે કરતા હોય એ કરવાનું છે, પણ જેટલો જેટલો સમય આપણને મળે છે, આપણે બેસતા હશું કે જ્યાં મળતા હોય, કન્ટિન્યુ ભગવાનનું નામ જપ કરો. કારણ કે આ વસ્તુ એને જેટલું સુખ આપશે એટલું બીજું કોઈ સાધન એને સુખી કરી શકે નહીં. આ શાસ્ત્ર કહે છે, ગરુડ પુરાણ કહે છે. અને એટલા માટે આપણે સમય નષ્ટ ન કરતા ભગવાનનું નામ સંકીર્તન કરવું જોઈએ. કોઈ પણ મૃત વ્યક્તિના સુખ માટે આનાથી શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રમાં બીજો નથી. હરિનામ અને હરિકથા, બસ આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. અને આ કરવા યોગ્ય શ્રેષ્ઠ કર્મ છે કોઈ પણ મૃત વ્યક્તિ પાછળ. તો આવો આપણે થોડી વાર માટે નામ સંકીર્તન કરીએ.